એકવાર એક મુમુક્ષુ ગુરુની પાસે આવ્યો. એની ગુરુને પ્રણામ કરી અને કહ્યું કે મારે તમારા શિષ્ય થવું છે. ગુરુ રાજી થયા. ફરી પૂછ્યું, ઘણી વાર શિષ્ય થવું એટલે થોડા ટાઈમ રોકાવું હોય, કંઈ નાનું મોટું કામ કરવું હોય એટલું. એટલે કે કેવી રીતે શિષ્ય થવું છે? તો કે મારા આશ્રમમાં જ રહેવું છે. તમે જેમ રહો છો ને એવી જ રીતે મારે પણ તમારા આશ્રમમાં જ રહેવું છે. થોડું હજી મારે તમારા આશ્રમમાં જ રહેવું છે અને તમારા શિષ્ય થઈને રહેવું છે. ગુરુ કે ખરેખર? બીજી વાર એકવાર પૂછી દીધું તો કે હા. તો કે મારે શું કરવાનું? ગુરુ કે જો તારે ખરેખર શિષ્ય થવું હોય તો હું બતાવું. આશ્રમમાં રહેવાનું. એટલે કે બરાબર, મારે રહેવું છે, હું તૈયારી કરીને આવ્યો છું. આશ્રમમાં શું કરવાનું? તો કે વહેલી સવારે 4 વાગે ઉઠવાનું. હે રાત રહે પાછળી 4 ઘટિકાત, 4 વાગે ઉઠવાનું. પછી ઠંડા પાણીએ સ્નાન કરવાનું. આ સ્વામી કરે છે, અહીંયા રહે છે, ઠંડા પાણીએ નહીં. ઠંડા પાણીએ સ્નાન કરવાનું. પછી ધ્યાન કરવાનું. એ તો ફાવે ને ભાઈ, જોજો હમણાં થોડી વાર જોજો. પછી એમાં કઈ કરવાનું નથી, બોલો, શીખવાનું નથી. એ તો આપણે શીખીને જ આવ્યા છીએ. પણ ઊંઘી જવું અને ધ્યાન કરવું બહુ ફરક. ધ્યાન કરવાનું, પછી મંત્ર જાપ કરવાનો, પછી આશ્રમની સેવા કરવાની. આખા દિવસની સવારથી સાંજ સુધી દિનચર્યા બતાવી. આજે સવારે ઉઠવાનું ને સ્નાન કરવાનું આવ્યું ને ત્યાં સુધીમાં એને નક્કી કર્યું, મને લાગે ફાવશે નહીં. હજી બોલ્યો નહોતો પણ મનમાં નક્કી થઈ ગયું હતું કે નહીં ફાવે. પછી જેમ 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 આખો દિવસમાં એક પીરિયડ પૂરો થાય તરત બીજો એ પૂરો થાય, ત્રીજો પછી ત્રીજો પછી ત્રીજો. તો રાત્રે સુવાનું ક્યારે? તો 12 વાગે. પણ 12 વાગે સૂતા પહેલા માળા જપ કરવાનો, મંત્ર જાપ કરવાનો. આખા દિવસમાં જે કંઈ અનુષ્ઠાન, ધ્યાન, ભજન અધૂરું બાકી રહ્યું હોય એ બધું પૂરું કરીને આજનો આજ, આવતીકાલે પેન્ડિંગ માટે મૂકવાનું નહીં. અને પછી સુવાનું. જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી સુવાનું નહીં. આજનું કામ પૂરું ન થાય ત્યાં સુધી સુવાનું નહીં. એટલે શિષ્ય નક્કી કરી લીધું, આ થોડો બહુ અઘરું કરે. તે છતાંય આવું ક્યાં સુધી કરવાનું? આવું કરવાનું ક્યાં સુધી? દાખલા તરીકે તમે કોઈ સંગીતનો ક્લાસ લેતા હો, તબલા શીખતા હો, હાર્મોનિયમ કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, તો શિક્ષક હોય ને એને સંતોષ થાય ને ત્યાં સુધી તમને એ ક્લાસમાં રાખે. એવું નહીં કે આજે શીખવાડ્યું એટલે આવતીકાલે બીજો ક્લાસ નહીં, ત્રીજો. ક્લાસ નહીં દરરોજ, પણ તમારું સ્ટાન્ડર્ડ તો એ જ રહે ને. આવું ક્યાં સુધી કરવાનું? તો કે આ જન્મ સુધી. એમાં જો મને સંતોષ ન થાય તો પછી બીજા જન્મ, અનેક જન્મ સંધિ તત્તો યાતિ પરામ ગતિ. તને મનમાં જે નક્કી કર્યું હતું ને જાહેર કરી દીધું, ભાઈ તો મારે શિષ્ય નથી થવું. ખરેખર શિષ્ય થવું બહુ અઘરું હોય. મારે એકવાર મુંબઈમાં એવો પ્રસંગ બન્યો હતો. મુંબઈની અંદર મારે સત્સંગ હોલ, સ્વચ્છતા વિભાગમાં મારો વારો હતો. હું સાફ કરતો હતો હોલ. લગભગ સવારે 10 વાગ્યાનો સમય હશે. એક મુમુક્ષુ આવ્યો. હોલમાં હું એકલો જ હતો. મારા હાથમાં જાડુ સાવરણી હતી. તે ભાઈ મને પગે લાગ્યો, એકદમ પગે પકડીને પગે લાગ્યો. આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ નવા કોઈ માણસ છે, અથવા બહુ મુમુક્ષુ હશે, કાં તો બહુ દુઃખી હોય. એટલે પગ મૂક્યા ને એટલે મેં કીધું શું છે? તો કે મારે સાધુ થવું છે. એટલે જ એટલું પગે લાગે ને. મેં તો ક્યારે? કે અત્યારે. મેં તો ખરેખર? તો કે હા. તો આજે થવું? તો કે આજે ને અત્યારે જ થવું. નહીં તો પડે.
એને ઝાડુ પકડાયું મેં, અને મેં કીધું વર તું અહીં, હું કપડાં લઈ આવું. કપડાં પહેરવા છે ને? પછી હું મારી ઓફિસ બાજુમાંથી ત્યાં જઈને હું સેવા કરવા બેઠો. ભાઈ સમજો વાળ જોઈએ શું કરે છે. 5-15 મિનિટથી કોઈ હતું નહીં, મૂકીને જતો રહ્યો. આ શિષ્ય પણ નક્કી કર્યું કે ભાઈ આપણે શિષ્ય તો નહીં થવાય. તો કે હવે જાય તો ગુરુ થવું હોય તો શું કરવાનું? તો એને કીધું ગુરુ થવું હોય તો કઈ નહીં કરવાનું. હે કઈ નહીં કરવાનું? તો કે ગુરુમાં તો કઈ નહીં કરવાનું. ગુરુ થવામાં બસ ખાલી સલાહ આપવાની, આશીર્વાદ આપવાના, જા બચ્ચા અચ્છા હો જાય. ગુરુ થવાય ક્યારે? પહેલા શિષ્ય થાય ને પછી ગુરુ થવાય. શિષ્ય થયા પહેલા ગુરુ થવાય ડાયરેક્ટ? અને શિષ્ય થયા ના હોય એવા ગુરુ થયા હોય તો એના આશીર્વાદ ફળે ભાઈ? એમાં કઈ ના થાય. પ્રમુખ સ્વામી મહારાજ કાલે આપણે થોડી વાત કરી હતી ને, એ સાચા અર્થમાં શિષ્ય છે. એના જેવું શિષ્ય, આમ નામ એનું પ્રમુખ છે, પણ પ્રમુખ શબ્દનો એને ક્યારેય ઉપયોગ નથી કર્યો. બહુ જ અઘરું. જેની પાસે સત્તા હોય, સંપત્તિ હોય, તો એનો ઉપયોગ ન કરે એવું બને? રહેવાય નથી. પ્રમુખ સ્વામી મહારાજે એમના સમગ્ર જીવનકાળ દરમિયાનમાં પ્રમુખ શબ્દનો, પ્રમુખ પદનો, પ્રમુખ હોદ્દાનો, પ્રમુખપણાનો કોઈ દિવસ ઉપયોગ નથી કર્યો. બાકી પ્રમુખ શબ્દ છે ને એ બહુ કડક છે. તમે જે કોઈ પ્રમુખ હોય ને, તમને પ્રમુખ ઉપર વાત ન કરીએ, પણ તમારો બોસ હોય ને, તમે કંઈક સેવા કરતા, તમે જ્યાં જોબ કરતા હો, સેવા તો ના કહેવાય. તમે જોબ કરતા હોય તો તમારો બોસ આવીને ઉભો રહે તો તમે રાજી થાવ? બોસ આવે એટલે તમને લોસ જાય જ. તમે 100% સારું કરતા હોય ને તો એ હળે કરે, આમ કરજે આમ, એટલે એને શું લાગે કે હું તારો બોસ છું. બોસ પણ બતાવવા માટે પણ કંઈક તો કે, અને આવીને ઉભો રહે ત્યારે આપણને થાય હે ભગવાન આ જાય ને તો સારું. ફક્ત આપણા જ બોસ પ્રમુખ સ્વામી મહારાજ એવા છે કે આપણે કોઈ પણ પ્રકારની સેવા કરતા જો ખબર કે બાપા આવ્યા ને તો બધા જ અત્યંત રાજી થાય. રાજી થાય એટલું નહીં, પણ એવું થાય કે બાપા અહીંયા આવે તો સારું. દાખલા તરીકે 3 જણા એક જ બોસ નીચે કામ કરે છે, અને એક જગ્યાએ બોસ ઊભો હોય ને તો પેલો આમ કામ કરતો ત્યાં ઊભો રહે તો સારું, મારી પાસે ન આવે ને તો સારું. અને બાપા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આપણે મોટા સમયા ઉત્સવમાં સેવા કરતા ખબર પડે ને બાપા આવ્યા છે ને તો આપણને બધાને થાય મારા ડિપાર્ટમેન્ટમાં બાપા આવે તો, મારી ડિપાર્ટમેન્ટમાં આવે, અહીંયા ઊભા રહે ને, સેવા કરવાનો ઉત્સાહ વધી જાય, આનંદ વધી જાય, અને આમ આપણું અંતર થનગને કે મારે ત્યાં ક્યારે બાપા આવે. બાપાની બીક ન લાગે. કહેવાય પ્રમુખ, પણ પ્રમુખપણાની બીક ન લાગે. તમે કદાચ પહેલો ભાગ વાંચ્યો હોય તો એ પ્રસંગે વાંચ્યો હશે. હું સાધુ થયા પહેલાં મારે સારંગપુરની અંદર અન્નકૂટ ઉત્સવ મારા માટે પહેલો ઉત્સવ હતો. અન્નકૂટ કરવા માટે ગયા હતા ત્યારે તો બહુ ઓછા ભક્તો, અને સારંગપુરની અંદર સવારે બાપા પ્રમુખ સ્વામી મારા સભા મંડપમાં બેઠા હતા. ત્યાં કથા થઈ નાની. એ કથા પૂરી થવા આવી ત્યાં એક સ્વયંસેવક જે કંઈ ત્યાં પહેલાંથી જતા આવતા સેવા કરતા જાણતા ને, એમણે કહ્યું ચાલો બધા સેવામાં. જેટલા ત્યાં બેઠા હતા એ બધા સાગમતા, એ બધા સ્વયંસેવકો હતા. હવે કોઈ ટ્રેનિંગ લીધેલી કંઈ હતું નહીં, કંઈ ખબર પણ નહોતી. એમણે કીધું ચાલો, એટલે એની પાછળ ગોવાળની પાછળ ગાય જાય એવી રીતે અમારે જવાનું હતું. ત્યાં ચાલતા ચાલતા ગયા તો ભંડારમાં ગયા, જ્યાં આગળ અન્નકૂટની મીઠાઈ બનાવેલી રેડી જ હતી, થાળીમાં ગોઠવેલી પણ રેડી હતી. અમને આદેશ થયો કે અહીંથી એક થાળી લઈ અને આપણે સારંગપુર મંદિરમાં ઠાકોરજી પાસે લઈ જવાની. આપણે અન્નકૂટનો જે આઈટમ હોય ને તો રેકમાં એક સાથે લોરી હોય કે એમાં લઈ જઈએ. આજથી 60 વર્ષ પહેલાં તો એવું ક્યાં કંઈ હતું. ગામમાં તો હોય પણ શું, એક થાળીમાં લઈ જવાનું હતું. આમ
અમે જેટલા વ્યક્તિ હતા લાઈનમાં ઊભા રહી ગયા ને એ ભાઈના આદેશ પ્રમાણે જે થાળી આપે લઈને જતા હતા. મારી પાસે 3 વ્યક્તિ હતા ત્યારે મેં અનુમાન કરી લીધું, કાઉન્ટિંગ કરી લીધું કે જેમ લાઈનમાં બધાને થાળી આપે છે, આની થાળી આવશે, આને, આ મારે, બરાબર ને? એ જ પ્રમાણે જ થતું હતું. તો હું એમ અહીંયા બી ઊભો ગણતો હતો ને, જેમ આપણે કોઈ ટિકિટ બારી ઉપર હોય નહીં કે ગાના પછી મારો વારો આવશે, 1 મિનિટમાં આટલા જાય છે, બધું જ આપણે કેલ્ક્યુલેશન કરતા હોય. એ મેં મનમાં બધું ગણિત કરી લીધું. એ વખતે અન્નકૂટની થાળી, અત્યારે આપણે અન્નકૂટ શબ્દ બોલીએ ને, ગયા વર્ષે અટલાદરાની અંદર મહાઅન્નકૂટ આપણે દર્શન કર્યા હતા, અને અહીંયા દર વર્ષે આપણે કરીએ છીએ. 2-2, 3-3, 4-4 ફૂટ, 5 ફૂટ મીઠાઈ ગોઠવેલી હોય, સરસ ડિઝાઇન પાડેલી. એ વખતે એવું કંઈ હતું નહીં ભાઈ. થાળીની અંદર એટલું લગભગ હોય, બસ 2, 3, 4 ઇંચ. મારે જે થાળી ભાગમાં આવવાની હતી ને એમાં મોહન થાળ ભરેલો હતો, એટલે થોડા આવા ચપતા હોય મોટા, અને લગભગ આટલું 1 ફૂટથી થોડુંક ઓછું હશે, એટલું એ નહોતું, પણ એ વખતે સૌથી વધારે હાઈટ વાળું હતું. એટલે આમ જતા હતા ને, અને એ જ થાળી મારા ભાગમાં આવી, અને જેવી આમ થાળી ઉપાડી તો મારે સંકલ્પ ન કરવો જોઈએ, પણ થયો કે આમ જ પડે નહીં તો હાડો. ઉપાડીને બધા જતા એમ જતા. તમે બધા સારંગપુર ગયા છો ને? અત્યારે એ જ સભા મંડપ છે જ્યાંથી આપણે સંતો જાય આવે છે. એ સભા મંડપ અને જે મંદિરમાં પગથિયા છે, તમે બધા અહીં બેઠા બેઠા વિઝ્યુલાઇઝ કરી શકશો. એટલું ડિસ્ટન્સ કાપવાનું હતું. ત્યાંથી આમ આવ્યો અને લગભગ 12-15 ફૂટ અંદર આ બાજુ મંદિર તરફ આવ્યો હશે, અને સંકલ્પ સાકાર થયો. ઉપરથી 2-3 લેયર ગબડી પડ્યા. તમે હસ્યા, પણ મને શું થયું હશે? ખરેખર એટલું આમ દુઃખ થયું કે મારા માટે પહેલી વાર ઠાકોરજી પાસે પ્રસાદ લઈ અને અન્નકૂટનો દિવસે નવા વર્ષે ઠાકોરજી પાસે જવાનું હતું. એટલો આનંદ ઉમંગ હતો. અને જો આમ વિચાર કરું કે શું કરવું, અને અહીંયા તો કાર્પેટ છે ભાઈ, ત્યાં અને કાર્પેટ ઉપર પડ્યો હતો, કંઈ ઠાકોરજી સુધી તો પછી પહોંચાડાય નહીં. એટલે હજી તો મનમાં અત્યંત મૂંઝાતો હતો. તો મારી પાછળ જે ભાઈ હતા ને, એને કીધું, જો પ્રમુખ સ્વામી આવ્યા, બાપા સ્મૃતિ મંદિરે દર્શન કરવા ગયા હતા, તમારા માટે વિઝ્યુલાઇઝ કરવું હોય તો આ સભા મંડપનો દરવાજો, અહીંયા મંદિરના પગથિયા છે, આટલો ડિસ્ટન્સ. આ સ્મૃતિ મંદિર છે, ઠાકોરજીનું સિંહાસન એ સ્મૃતિ મંદિર છે. બાપા ત્યાં ઠાકોરજીના દર્શન કરવા ગયા હતા. હવે જો એમને ડાયરેક્ટ મંદિરે જવું ને, તો ત્યાંથી આમ સીધા જાય તો એ દરવાજો આવે, અને જે બાજુ મંદિર તરફ આવવું હોય તો એ બાજુથી આમ આવતા હોય ને, એને થોડો રાઈટ ટર્ન લેવો પડે. પેલો કે જો પ્રમુખ સ્વામી આવ્યા, અને હું આમ જોઉં ને તો બાપાને જોયા, અને મારી મૂંઝવણ ડબલ વધી ગઈ. હે બાપા, હવે તો પતી ગયું, પ્રમુખ સ્વામી આવ્યા એટલે. અને આ અન્નકૂટના દિવસે બધું ઢોળ્યું ફોડ્યું, હવે શું થશે? હજુ હું કંઈ આમ વિચારું છું ને, ખરેખર બાપા પણ આમ જતા હતા ને, એને બદલે બારી તરફ એને ટર્ન લીધો. એટલે હવે તો કંઈ બીજું વિચાર કરી શકાય એવું છે જ નહીં. એટલામાં તો બાપા નજીક આવી ગયા, અને હું જેટલો આમ ગભરાતો ને, તો બાપા ધીરે ધીરે કે ભગવાને કીડી મકોડીનો ભાગ પહેલેથી કાઢી લીધો. એ દિવસથી આજ પર્યંત બાપાની રાજી કરવા માટેની બીજો ભય કે આમ હોય મનમાં, પણ લૌકિક જે ડર હોય ને, એ નીકળી ગયો. કોઈ ડર જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આટલા મોટા સંસ્થાના પ્રમુખ, કોઈને બાપાનો એવો ડર ન લાગે. જેને કે ભય, સાપ નીકળ્યો હોય તો શું થાય આપણને? એ ભય કહેવાય, ડર. એવો પ્રમુખનો પણ ડર હોય, એના જેવો જ. ક્યારે ડંખ મારે નક્કી નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર એવું નામ, અમને પ્યારું પ્યારું લાગે પ્રમુખ સ્વામી કેરું નામ. ખરેખર એનું નામ, કામ બધું જ પ્યારું લાગે. કોઈને કોઈ એની પાસે ડર, નાનું બાળક પણ જઈ શકે, મોટી ઉંમરના પણ જઈ શકે, કોઈ પણ વ્યક્તિ જઈ શકે. તમે આપણે બાપાના કેટલાક ફોટા જોઈએ છે ને, આપણને અતિ આશ્ચર્ય થાય. આટલી મોટી સંસ્થાના
પોપને મળીને આવ્યા પછીના બાપાના ફોટા જુઓ ને તો સારંગપુરની અંદર હીરો ભરવાડ છે ને, જેને બાપાને 50-30 વર્ષ પહેલા મળતો ને એવી જ રીતે એટલા જ ભાવથી પાછો મળી શકે. અરે તું જ્યારે પ્રમુખ સ્વામીને ત્યારે સારંગપુરમાં મળતો ને એ વસ્તુ જુદી ને અત્યારે એ તો પણ બાપાને બધા જ મળી શકે. કોઈને કોઈ પણ પ્રકારનો રોકટોક ડર જ નહીં. હા, ત્યાર પછી જેમ જેમ સત્સંગ વધ્યો ડિસિપ્લિન વધ્યું છે, પણ એની જવામાં કોઈને કંઈ એવું ન થાય મારે આવા કપડાં પહેરાય તો જવાય કે ન જવાય, આવી વાત કરાય કે ન કરાય. બાપાની પાસે લોકોએ કેવી પોતાની વાતો કરી છે કે બાબા મારો દીકરો છે ને એને લીલા ઝાડા આવે છે, ટોયલેટ થાય છે ને લીલું જ આવે છે. આવી વાતો કરાય ભાઈ, પણ કરે ક્યારે કરાય? આત્મીયતા. સાધુ સંતો તો ભારતની અંદર 70 લાખ જેટલા છે ભાઈ. તમે કુંભ મેળો થાય ત્યારે દર્શન કરતા હશો નહીં? આવા કપડાં ન પહેર્યા તો સાધુ કહેવાય છે. આપણે એને કોઈ ભલું નથી કરતા. સાધુ સંતો તો ભારત તો સાધુ સંતોનો દેશ છે ભાઈ. હરિદ્વાર ઋષિકેશ જાઓ તો સાધુ સંસ્થા આખું દેવભૂમિ જ કહેવાય, સાધુ સંતોની જ ભૂમિ કહેવાય. સાધુ સંતોનો તો એ દેશ છે, પણ એ દેશની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સૌથી નિરાળા છે. એની પાસે કોઈને પણ સાધુ સંતને પણ જવું ગમે, એની પાસે બેસવું ગમે. બોલો થેલો મારો પેલો લાવ્યો ને તું કેમ જ કેવું ભાઈ? કઈ વાતો નહીં. સ્વામિનારાયણ પ્રકાશ ને ગઈકાલે તમને વાત કરી હતી, હું આજે લઈને આવ્યો બતાવવા. એમાં થેલો લાવજો. તો એમાં તમે જુઓ સાધુ સંતોએ પ્રમુખ સ્વામી મહારાજ માટે કેવું લખ્યું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ હોવા છતાં પણ એમણે ક્યારેય પ્રમુખ શબ્દનો નહીં પણ પ્રમુખ પદનો ઉપયોગ કર્યો નથી. તમે કહેતા હો તો તમારી વાત કરું. આપણે આપણા ઘરની અંદર શું છીએ? ભલે આપણે પ્રમુખ છીએ નહીં, આમ કોઈ આપણને નિયુક્ત કરેલા ને, પણ આપણે શું માનીએ છીએ? આપણા ઘરમાં આપણે શું છીએ? આપણા ઘરમાં આપણને એવું કઈ બાપાની જેમ ચાદર ઓઢાડી તમને કોઈ ઓઢાડી છે ભાઈ? પણ તમે ઓઢી તો લીધી છે ઘરની. આપણા ઘરની અંદર આપણો વટ કેવો હોય છે? ઘણી વાર તો તમે જુઓ ને એવું થાય કે આપણે ઘરમાં આવીએ ને ત્યારે આપણે ઘરમાં ફેસ રીડિંગ કરે ને એવી રીતે ઘરનું વાતાવરણ આમ જોઈ લેવું પડે કે આપણે આવીએ ત્યારે હાશ થાય છે કે ત્રાસ. બાપા જ્યારે પણ કોઈના પણ ઘરમાં જાય તો હાશ થાય. આપણે આપણા ઘરમાં આવીએ ત્યારે પણ જો હાશ ન થતી હોય તો આપણે થોડુંક સુધરવાની જરૂર છે. પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ હોવા છતાં પ્રમુખ પદનો અધિકારનો એમણે ક્યારેય ઉપયોગ કર્યો નથી. એ એમની સૌથી મોટામાં મોટી વિશેષતા છે. એમણે પ્રમુખ પદને એ જગ્યાએ અકબદ્ધ રાખ્યું અને ત્યાંથી દાસ ભાવ લીધો કે મને મારા ગુરુએ મારા ઉપર કૃપા કરીને સંસ્થાની, સત્સંગની, સમાજની સેવા કરવાની એક તક આપી છે. તો મારા દેહની પરવા કર્યા છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગુરુને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના ભક્તોને રાજી કરવા માટે હું આ રીતે દાસ ભાવે, દિન ભાવે સેવા કરીશ. અને પ્રમુખ સ્વામી મહારાજે આવી રીતે દાસ ભાવે, દિન ભાવે સેવા કરીશ.